ફૂલસરની ઉપવન સોસાયટીના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 2 લાખની ચોરીને અંજામ આપ્યો। ફૂલસરની ઉપવન સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ વેલજીભાઈ ડાભીના ઘરે લગ્ન પ્રસંગ હોય જેની ખરીદી કરવા માટે પરિવાર સુરત ગયો હતો। ત્યારે બંધ મકાનના તાળાઓ તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના ઘરેણાં કિંમત રૂપિયા અંદાજિત 2 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની બોરતળાવ પોલીસ મથક ખાતે નીલમબેન અલ્પેશભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। બધું આમાં પાછો મૂકવા આવે શક્યતાઓ ના હોય પણ બરાબર મોબાઈલ આવી છે એનું કહેવાનું બેન તાળાને ગડી ગયા છે ને બેન લોક ને દી ગયા છે લોક તમે હાથે ડેલો છે આમ બેલ હતા એમાં ચેન હતી બધું એમાં હતો। કેટલાનું હશે આશરે? હા આશરે કેટલી કિંમત હોगी? કિંમત કા તો बहुत હોય ભાઈ મંગલ सीजन जाए मारो नाम नीलमबेन ढाबी और एरियो मारो पुलसर भावनगर उपवन दर्शन सोसाइटी। हमारे घर में चोरी थी से हमारो आखो गहना वही गयो से हमारा वरना बधु मतलब वीटी वीटी हमारी बेबी ने बधु सामान वही गयो से और रोकड़ा था 50,000 तक घर में राख्या था शादी से तो ई वही गया से हमारी बेबी ने गुल्लक में 17-18,000 था ये ले गया पछी बीजी गुल्लक थी ये तो उपाड़ी ले गयो तो आखी चोरी करना कि मारे घरे शादी कम से कम 5-6 लाख नी चोरी थई गई से हमारी। सोनो चांदी कम से कम 5-6 तोला होतो।